શ્રી કૃષ્ણની પાવન લીલાઓથી પવિત્ર બનેલી આ ધરતી દેવભૂમિ દ્વારકા એ માત્ર એક જિલ્લો નથી, પરંતુ આસ્થા, સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિનું એક અનોખું પ્રતીક છે. સ્વાગત કાર્યક્રમ, સંકલન સમિતિ, પીજી પોર્ટલ અને જનસેવા કેન્દ્રો જેવી ઘણી બધી સુવિધા સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે. સ્વાગત કાર્યક્રમ ચાલે છે. સરકારનો ઓનલાઈન ગ્રીવન્સીસ રિડ્રેસલ પ્રોગ્રામ છે. એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણામાં યોજાય છે. માનનીય વડાપ્રધાનશ્રીનું એક સંકલ્પ છે ડિજિટલ ઇન્ડિયા. બધા જ પ્રકારની મહેસૂલી સર્વિસીસ છે એ આયુરાના માધ્યમથી અત્યારે ડિજિટલ થઈ ગઈ છે. સીએમ ડેશબોર્ડના માધ્યમથી કયા જિલ્લામાં કયા પ્રકારના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે એ પ્રમાણે વિભાગમાંથી આવતી ટપાલો સૂચનાઓ પણ અમને એ સરકારના માધ્યમથી જ મળે છે. ઈ ધારા છે એ તો સ્પેશિયલ લેન્ડ રેકોર્ડનું મ્યુટેશન માટેનું એક સિસ્ટમ છે. સાહેબ, હજી પણ એક તબક્કો એવો છે કે જે ડિજિટલ યુગ સાથે જોડાયો નથી અથવા તો એને તકલીફ પડે છે. ગ્રામ્ય કક્ષાએ મુલાકાત કરીએ અથવા તો ગ્રામ સભા હોય ત્યારે આ બધી બાબતોની માહિતી, જાણકારી આપીએ. સરકારી જમીનો પર દબાણ થયું હોય એના રિલેટેડ આપણે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ક્ષેત્રના વિકાસ માટે નજીકના ભવિષ્યમાં કોઈ એક્શન પ્લાન છે? ગ્રીન એનર્જી છે એનું ડેવલપમેન્ટ પ્લાનિંગ ખૂબ જ છે. પવન ચક્કીઓનો પણ ઘણા મોટા પ્રમાણમાં અહીંયા ઇન્સ્ટોલેશન થયેલું છે. હવે સોલાર એનર્જીના પણ નાના નાના યુનિટો આવેલા છે. સુદર્શન બ્રિજની ડિઝાઇન જ એવી આઇકોનિક બનાવી છે. લોકો બ્રિજ જોવા માટે થઈ અને બેટ દ્વારકા જાય. સાથે સાથે છેલ્લા થોડા સમયથી શિવરાજપુર બીચ એને આપણે બ્લુ ફ્લેગનું ટેગ મળ્યું છે. દ્વારકા ઓખા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના એ લાઈન ઉપર જ કરવામાં આવી. સર, અહીંયા દરિયો પણ ખૂબ વિશાળ છે. એમાં સમુદ્રી રસ્તે વેપાર થાય. ઓખા પોર્ટ ઉપર ટ્રેડિશનલી કોલસા, બોક્સાઇટ એની અવરજવર ફિશિંગની છે એની પણ એની સાથે રહેલી છે. વાડીનાર છે. સમુદ્રી માર્ગે જે ઇલીગલ એક્ટિવિટીઝ કહેવાય, ઘૂસણખોરી થઈ કે ડ્રગ માફિયા થયું, અહીંયા કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર છે. ઓખા ખાતે પણ છે, વાડીનાર ખાતે પણ છે. સાથે સાથે મરીન પોલીસ ફોર્સ પણ છે આપણી પાસે. જી, એ પણ સર્વેલન્સની કામગીરીમાં ઉપયોગી થઈ પડે છે. ચૂંટણી સમયે વોટિંગ માટે પ્રજા જાગૃત થાય એના માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવે? વોટિંગ પર્સન્ટેજ વધે એટલે સ્વીપ કાર્યક્રમ આપણે કરીએ છીએ. વિકસિત ભારત 2047 સુધી બનાવવું એવું આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું એક લક્ષ્ય છે. દ્વારકા માટે આપનું વિઝન શું હશે? દેવભૂમિ દ્વારકા આ નામ લેતા જ મનની અંદર આસ્થા, ઇતિહાસ અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યનું એક ચિત્ર સજીવ થઈ ઉઠે છે. શ્રી કૃષ્ણની પાવન લીલાઓથી પવિત્ર બનેલી આ ધરતી એ માત્ર એક જિલ્લો નથી, પરંતુ આસ્થા અને પ્રગતિનું એક અનોખું પ્રતીક છે. દ્વારકાધીશ મંદિરના ગગનચુંબી શિખરો, ગોમતીના પવિત્ર ઘાટ, નાગેશ્વર જ્યોતિર્લિંગનો અદ્ભુત આધ્યાત્મિક મહિમા કે પછી ગોપી તળાવ, રૂકમણી મંદિર હોય, આ દરેક વસ્તુ આ જિલ્લાને એક આગવી ઓળખ આપે છે. અહીં વાઇડ મરીન લાઈફ છે, તો સાથે જ પ્રાકૃતિક બંદરો અને માછીમારીની પ્રવૃત્તિઓ પ્રદેશના આર્થિક વિકાસને એક અનોખી ગતિ આપે છે. આવા જિલ્લામાં જ્યારે ગૌરવશાળી ધરતીનું સુશાસન અને સર્વાંગી વિકાસનું નેતૃત્વ જેમના પર છે તેવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી રાજેશ એમ તન્ના સાહેબ સાથે આજે આપણે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના રાજસ્વ સ્વરાજ પોડકાસ્ટ પ્રોગ્રામ અંતર્ગત સંવાદ કરવાના છીએ. સાહેબશ્રીનો પરિચય આપું તો વાણિજ્ય વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લગભગ 7 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ આપી. ત્યારબાદ સતત અભ્યાસ અને આત્મવિકાસની ભાવનાથી પ્રેરાઈ અને વર્ષ 1996માં ગુજરાત જાહેર સેવા આયોગની સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરી અને ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં તેઓ જોડાયા. નાયબ કલેક્ટર તરીકે પોતાની પ્રશાસકીય યાત્રાની શરૂઆત કરીને તેમણે જમીન સંપાદન, સ્ટેમ્પ ડ્યુટી, નગરપાલિકાના વહીવટદાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેવા મહેસૂલ વિભાગના લગભગ દરેક મહત્ત્વના પદો પર પોતાની સેવાઓ આપી છે. ત્યારબાદ અધિક કલેક્ટર તરીકે મહેસૂલ વિભાગમાં ઓએસડી તથા નિવાસી અધિક કલેક્ટર જેવી ઘણી બધી પદ પર તેમણે ખૂબ જ સૂઝબૂઝ સાથે પોતાની સેવાઓ આપી.
વર્ષ 2012ની બેચમાં આઈએએસ બન્યા બાદ જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નોંધપાત્ર અને પ્રેરક કામગીરી નિભાવી તેમણે પોતાની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. વર્ષ 2025થી સાહેબ શ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને જિલ્લાને સર્વાંગી સુશાસન અને જનકલ્યાણ માટે સમર્પિત ભાવનાથી નેતૃત્વ આપી રહ્યા છે. તેમની કાર્યશૈલી, સરળતા અને લોકો પ્રત્યેની સંવેદનશીલતા તેમને એક વિશિષ્ટ અને લોકપ્રિય પ્રશાસક તરીકે આગવું સ્થાન અપાવે છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ પ્રહર્ષ. સાહેબ, આઈએએસ એક એવું નામ છે, એક એવી પદવી છે કે જે સાંભળતા જ લોકોના મગજમાં એવું આવે કે કેટલું ભારે ભરકમ કામ હશે, લોકોને મળવાનું મુશ્કેલ હોય, અમુક દિવસો જ આપણે લોકોને મળતા હોઈએ. આ બધી પ્રવૃત્તિની પાછળ એક વ્યક્તિ પણ રહેલો છે. તો સાહેબ, આ એક તમારું જે એક અંગત વ્યક્તિત્વ છે એમાં આપનું થોડું એક જણાવશો પાસું કે અંગત વ્યક્તિત્વમાં આપ શું છો? તમે પહેલો જ બોલ ખૂબ જ કેવું કહેવાય કે ફાસ્ટ બોલર જેવું કર્યું. અંગત વ્યક્તિત્વ અને જાહેર વ્યક્તિત્વ, સામાન્ય રીતે માણસ મોટા ભાગનો સમય પોતે પોતાના કાર્યસ્થળમાં વિતાવતો હોય છે. એટલે જેવો કાર્યસ્થળે દેખાતો હોય છે, સમય એની મન, સમય, શરીર, શક્તિ બધું એમાં આપતો હોય છે. એટલે ઓવર ધ પીરિયડ એ ડિફરન્સ બહુ ઓછો રહેતો હોય છે. બહુ એવા જૂજ લોકો હશે કે જે અંદર અને બહારથી જૂજ રહી શકતા હોય છે. અહીંયા લોકોની સીધી સમસ્યાઓ શું છે જનસામાન્યની એ જાણવાનો મોકો મળે છે અને એમાંથી કંઈક સુધારો કરવાનો, એમને મદદરૂપ થવાનો આપણે જે પ્રયત્ન કરીએ એ પ્રયત્ન કરવાની તક અને એમાં આપણને રિઝલ્ટ મળતું હોય છે તો એનું સેટિસ્ફેક્શન પણ આપણને મળતું હોય છે. એ આ નોકરીની અથવા તો આપણી જે વ્યવસાય છે એનું સૌથી મોટું ઉજ્જવળ પાસું છે અને એ જ તમને જીવનની વાસ્તવિકતાઓનું દર્શન કરાવે છે અને તમારું વ્યક્તિત્વને પણ એ જ વસ્તુ ઘડે છે. જી બિલકુલ સર. સર, તો આવું અત્યાર સુધીની આપની સર્વિસ દરમિયાન આપને કોઈ આવો એક યાદગાર કોઈ ખાસ અનુભવ થયો હોય તો એ તમે શેર કરવા માંગશો? હા, એટલે હવે તો 30 વર્ષની નોકરી થઈ, ડેપ્ટી કલેક્ટર તરીકે, એડિશનલ કલેક્ટર તરીકે અને હવે આઈએએસમાં નોમિનેશન પછી, એટલે 30 વર્ષની આજે જોબ છે. એટલે યાદગાર તો આખું જીવન જ મને તો એવું લાગે છે કે યાદગાર છે. એક પણ પોસ્ટિંગ એવું નથી મને કે જેમાં મને જીવનની વાસ્તવિકતાઓ પણ વધુને વધુ સચોટ રીતે મળતી જાય છે. અને કદાચ હું એટલો ખુશનસીબ છું કે મને રેવન્યુ ડિપાર્ટમેન્ટના શરૂઆતથી જ જે કહેવાય ને કે મહત્ત્વના અને અગત્યના વિષયો સાથે સંકળાયેલી બધી જ જગ્યાઓ પર કામ કરવાની સરકારે મને તક આપી છે. લોકો સાથેનો સંપર્ક છે ને એ કદાચ આ વ્યવસાયમાં સૌથી મોટી કડી છે. એટલે એના ભાગરૂપે મારા બેક ઓફ માઇન્ડમાં એવું જ હતું. એટલે મેં સભાનપણે પ્રયત્ન એવો કર્યો આજની તારીખ સુધી કે કોઈપણ અરજદાર કે કોઈપણ વ્યક્તિ મને સીધી અને સરળતાથી મળી શકે એવું જ મેં એક મારી ઇમેજ અને વ્યક્તિત્વ ઊભું કર્યું. એ એટલા માટે થયું કે એ પ્રોબેશન દરમિયાન પણ એ ફીલ થતું હતું અને મારું જ્યારે પહેલું પોસ્ટિંગ સ્ટેમ્પ ડ્યુટીમાં હતું ત્યારે એક વખત એક બેન ભાવનગરમાં હતો ત્યારે એક બેન સીધી જ અંદર આવી ગઈ. એક નાનું બાળક તેડેલું હતું અને એક મને એમ કાગળમાંથી ચિઠ્ઠી કાઢી અને નોટિસ બજાવી. એટલે સ્ટેમ્પ ડ્યુટીની નોટિસ ભરવાની ને કાગળે આવી મને કે સર આ, એટલે એમાં કંઈક 65,000 રૂપિયા કે એવું કંઈક એને ભરવાની નોટિસ હતી. અને કે સર मेरा ये दस्तावेज मुझे लेना है तो मुझे चाहिए, मुझे ये नोटिस आया पैसा भरने का. એટલે મેં તો સ્વાભાવિક સ્ટેમ્પ ડ્યુટી ડેપ્ટી કલેક્ટરે આ જ કામ કરવાનું છે. સ્વાભાવિકપણે મેં પ્યુનને બોલાવીને કીધું કે આ જો ના બેનનો દસ્તાવેજ ક્યાં છે, લાવતો. તે જોયું તો મેં તો 32 કને મુક્તિને પાત્ર કંઈક દસ્તાવેજ હતો. એટલે એ જ વખતે કંઈક ખબર નહીં નોટિસ એની જૂની હશે એટલે મેં એને દસ્તાવેજ સહી કરીને પાછો આપી દીધો. વિધિસર કરીને મેં કહું બેન સહી કરીને આમાં લઈ લેવાનું દસ્તાવેજ. મને કે સર કિતને પૈસે ભરને પડે? મેં કહું એક પણ પૈસો નહીં. અને એની આંખમાંથી એ વખતે આંસુ નીકળી પડ્યા. એટલે એ વખતે જ ટચ થઈ ગયું કે આપણી. અને પછી અમે મુક્તિને પાત્ર દસ્તાવેજો છે એનું ઓફિસની બહાર બોર્ડ લગાવ્યું કે દસ્તાવેજો આ બધા 32 કની જોગવાઈઓને મુક્તિને પાત્ર છે. અને પછી ઝુંબેશ કરી એવા જેટલા દસ્તાવેજ હતા. એટલે ત્યારથી પછી એવું લેસન થયું કે
કોઈ પણ અરજદાર સરળતાથી આપણા સુધી આવી જાય તો આપણને સાચી વસ્તુ સાચી પરિસ્થિતિની સીધી ખબર પડે. એ પહેલાં જ પોસ્ટિંગમાં આપણને ધ્યાન પડી ગયું. એ મને કાયમ યાદ રહે. અને ત્યારે જ્યારે હું મારું ગમે એટલું વ્યસ્ત શેડ્યુલ હોય, અમારો નક્કી કરેલો દિવસો પહેલાં સોમવાર ને ગુરુવાર હતો, હવે સોમ ને મંગળવાર અમે રાખેલા છે. દરેક જગ્યાએ જ્યાં અમારા નક્કી કરેલા પબ્લિક અવર્સ છે એ દરમિયાન બીજી કોઈ પણ પ્રાયોરિટી, ગમે એટલું ઓફિસનું બીજું કામ હોય, બીજા પ્રોગ્રામોની પ્રાયોરિટી હોય, એક્સેપ્ટ અમારી જે સ્ટેટ લેવલની કોઈ વિડીયો કોન્ફરન્સ હોય ને એમાં ફરજિયાત હાજર રહેવું પડે. એ સિવાય પબ્લિકને મળવાનું એ સૌથી પહેલું ને અગત્યનું કામ. એ લર્નિંગ મને બહુ મોટું શરૂઆતથી જ મળી ગયું. આપે સાહેબ આ પ્રશ્નના જવાબમાં જે વાત કરી કે સ્વાગત કાર્યક્રમ, સંકલન સમિતિ, પછી પીજી પોર્ટલ અને જનસેવા કેન્દ્રો જેવી ઘણી બધી સુવિધા સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે, જેની અંદર નાગરિકોના જે પડતી સમસ્યાઓ છે, જે એમના પ્રશ્નો છે, એના નિવારણ માટે આપણે કાર્ય કરતા હોય છે. તો એના વિશે થોડો આપ પ્રકાશ પાડશો? હા, હું એ જ કહું છું કે એ મને જે અનુભવ થયો ને શરૂઆતના વર્ષોમાં, સરકારશ્રીની પ્રાયોરિટી પણ આ જ છે. વર્ષોથી 2002થી સ્વાગત કાર્યક્રમ આ ચાલે છે. સરકારનો ઓનલાઈન ગ્રીવન્સીસ રિડ્રેસલ પ્રોગ્રામ છે. એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણામાં યોજાય છે. અરજદાર એમને પણ સીધો મળે છે. એટલે સરકારશ્રીની પ્રાયોરિટી પણ લોકોના નાના પ્રશ્નો કે જે વારંવાર કદાચ માર્ગદર્શનના અભાવે એમને કંઈ કોઈ કચેરીમાંથી જવાબ ન મળતો હોય, યોગ્ય કચેરીમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કદાચ ના થતી હોય, પ્રોસિજર ખબર ના હોય, કોઈ વખત ડોક્યુમેન્ટ્સ ભેગા ના થઈ શકતા, એવા નાના ઘણા પ્રશ્નો હોય કે જે એને યોગ્ય માર્ગદર્શન ના મળે અને યોગ્ય અધિકારી સુધી વાત ના પહોંચતી હોય, એને કારણે પણ અટવાતા હોય, અથવા તો બીજી કોઈ પણ કારણે એને કોઈ નડતર થતું હોય, તો આવા પ્રશ્નોમાં લોકો પાસેની સીધી રજૂઆત જ્યારે અધિકારી પાસે આવે છે તો સરળતાથી, સહેલાઈથી આપણે એનો પ્રશ્ન ઉકેલી શકીએ છીએ. અને બહુ મોટું માધ્યમ છે. એટલે સરકારની પ્રાયોરિટી પણ એ જ છે. એવી જ રીતે તાલુકા કક્ષાએ તાલુકા સંકલન સમિતિ, જિલ્લા કક્ષાએ જિલ્લા સંકલન સમિતિ, જેમાં ફરિયાદ સમિતિ હોય છે, ધારાસભ્યશ્રી માનની જિલ્લા કક્ષાના પોતે પ્રતિનિધિ હોય છે એમની વિધાનસભામાં, એ લોકો એમને મળતી રજૂઆતો હોય છે. ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોઈ કોઓર્ડિનેશનના પ્રશ્નો હોય છે તો એ બધા સમિતિમાં ચર્ચા થતી હોય છે. ફરિયાદ સમિતિઓમાં આની ચર્ચા રજૂઆત થતી હોય છે અને એને પરિણામે એક ફોકસ મેનર્સની અંદર આ પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થતી હોય છે. ખૂબ જ સુંદર આયોજન છે સાહેબ. લગભગ જો આ વસ્તુ આપણે બધા ફોલો કરીએ તો કદાચ દરેક પ્રજાના પ્રશ્નોનું નિવારણ જલ્દીથી જ આવી શકે. થાય છે. સરકારશ્રી પણ અમારો પણ કામગીરીની સમીક્ષાઓ દર મહિને આ બધી બાબતો ઉપર રાજ્ય કક્ષાએથી CM ડેશબોર્ડના માધ્યમથી થતી જ હોય છે કે કયા જિલ્લામાં કયા પ્રકારના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે, કયા પ્રકારના પ્રશ્નો વારંવાર ઉદ્ભવે છે, જેથી કોઈ પોલિસી વિષયક નિર્ણય લેવાનો હોય તો એમાં પણ સરકારશ્રીને માર્ગદર્શન મળી રહે. સાહેબ, ભગવાન દ્વારકાધીશના પ્રદેશમાં આપને કલેક્ટર તરીકે સેવા આપવાનો મોકો મળ્યો છે. જ્યારે આપને ખબર પડી કે આપ દ્વારકા કલેક્ટર થઈને જઈ રહ્યા છો તો મનમાં કેવી ભાવનાઓ આવી? હા, એટલે ચોક્કસપણે દરેક અધિકારીને કલેક્ટર કક્ષાએ જિલ્લા કક્ષાનું નેતૃત્વ કરવાની સરકાર તપ આપે એ વ્યક્તિગત આનંદનો વિષય અને પ્રાઉડનો વિષય તો છે જ. એમાંથી હું પણ બાકાત નથી. મને પણ ખૂબ આનંદ થયો. પણ મને અને મારા પરિવારને વિશેષ કરીને દ્વારકા કલેક્ટર થયા, ભગવાન દ્વારકાધીશના ધામમાં સેવા કરવાનો જે મોકો મળ્યો અને અહીંયા જે ઓપોર્ચ્યુનિટીઝ છે ડેવલપમેન્ટની અને જે કામ કરવાની, સરકારશ્રીનું ફોકસ પણ દ્વારકા જેવા જે જિલ્લાઓ છે કે જ્યાં ટુરિઝમનું સખત પોટેન્શિયલ છે, ઉપરાંત ટુરિઝમની સાથે સાથે હવે બીજા બધા ટ્રેડિશનલ જે મીઠા ઉદ્યોગ અથવા તો માછીમારી ઉદ્યોગ કે મરીન એક્ટિવિટીઝ, એ ટ્રેડિશનલની સાથે સાથે સરકારનું ફોકસ બીજી રીતે પણ આ વિસ્તારમાં કેમ ડેવલપમેન્ટ થાય એના ઉપર રહેલું છે. ત્યારે ચોક્કસપણે સરકારે ખૂબ સારી કામ કરવાની ઓપોર્ચ્યુનિટી આપી એટલે સ્વાભાવિક આનંદ અને ગર્વની લાગણી થાય અને સાથે સાથે જવાબદારીની ભાવના પણ અંદર વધે આપણામાં. જી સર. સર, આપણે અહીંયા ઘણા બધા દેવસ્થાનો છે. આપણે જેમ વાત કરી એમ પ્રમાણે ખૂબ મોટો દરિયા કિનારો આપણી પાસે છે, મરીન લાઈફ, માછીમારીની પ્રવૃત્તિ, બંદર આધારિત પ્રવૃત્તિઓ આપણે ત્યાં થાય છે. ત્યારે આ ક્ષેત્રના વિકાસ માટે નજીકના ભવિષ્યમાં અથવા આવનારા ભવિષ્યમાં શું કોઈ એક્શન પ્લાન છે? હા, સરકારશ્રીએ
દરેક જિલ્લાના વિઝન, જેમ ગુજરાત સરકારનું વિઝન છે 2047 માટે, એવી જ રીતે દરેક જિલ્લાનું વિઝન તૈયાર કરેલું છે. દ્વારકા જિલ્લો પણ એમાંથી બાકાત નથી. સાથે સાથે સરકારે સાગરકાંઠાના સ્પેશિયલ જે જિલ્લાઓ છે એનો એક ડેવલપમેન્ટ પ્લાન પણ બનાવ્યો છે. હમણાં આજ લાસ્ટ વાઇબ્રન્ટ જ્યારે થયો, રિજિયનલ વાઇબ્રન્ટ રાજકોટ ખાતે, એમાં સૌરાષ્ટ્રનો ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન, એમાંય વિશેષ કરીને દરિયાકાંઠાના જે જિલ્લાઓ જે છે એ લોકોનો સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાનનો આખો ડેવલપમેન્ટ માટેનો સ્ટડી થયો. એમાં દ્વારકાનો પણ સમાવેશ થયેલો છે. જેમ આપણે અગાઉ કહેતા હતા કે એકલું દ્વારકા સ્પિરિચ્યુઅલ ટુરિઝમ ઉપર હતું, હવે દિવસો એવા નથી, સરકારનું વિઝન પણ નથી. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ એ આપણી પાસે ટુરિઝમ એ અહીંયા એક બેઝ તૈયાર છે. જેમ કે દ્વારકા, બેટ અને નાગેશ્વરની એક સર્કિટ ઘણા સમયથી ડેવલપ થઈ છે. પણ તમે જોશો કે છેલ્લા થોડા સમયથી જ્યારથી આપણે ત્યાં સુદર્શન બ્રિજ થયો અને માનનીય વડાપ્રધાનશ્રીને ખુલ્લો મૂક્યો, પછી બેટ દ્વારકા જવાનારાઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. પહેલાં ત્યાં ઓખાથી બેટ સુધી હોડીમાં જવું પડતું હતું, જે રિસ્કી પણ હતું અને એની મર્યાદા પણ હતી ટુરિસ્ટની. એટલે પહેલાં અહીંથી દ્વારકા જે લોકો દર્શન માટે આવતા, એમાંથી જે લોકો બેટ દ્વારકાના પ્રવાસે જતા, એના કરતાં અનેક ગણો વધારો સુદર્શન બ્રિજ થયો. એટલે બીજું, સુદર્શન બ્રિજની ડિઝાઇન જ એવી આઇકોનિક બનાવી છે કે જે લોકો માત્ર સ્પિરિચ્યુઅલ હેતુથી બેટ દ્વારકા દર્શન કરવા જતા હતા, એ લોકો બ્રિજ જોવા માટે થઈ અને બેટ દ્વારકા જાય, બ્રિજ ઉપરથી પસાર થવા માટે થઈને. એટલે સાથે સાથે છેલ્લા થોડા સમયથી શિવરાજપુર બીચ, એને આપણે બ્લુ ફ્લેગનું ટેગ મળ્યું છે અને એનાથી જે આંતરરાષ્ટ્રીય સ્તરે શિવરાજપુર બીચની જે રેકગ્નિઝેશન મળ્યું આપણને, એનાથી પણ યુથ આકર્ષાયું છે. અને ત્યાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ આપણે ફેઝ મેનરમાં ચાલુ કરવાની હતી સરકારશ્રીની ગાઈડલાઈનો અને રૂલ્સને આધીન, એ પણ હવે ચાલુ થઈ છે. એને કારણે હવે દ્વારકા, બેટ ને નાગેશ્વરની ટુરિસ્ટ સર્કિટ છે એમાં શિવરાજપુરનો સમાવેશ થઈ ગયો. અને માત્ર પેલા સિનિયર સિટીઝન જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ હતું, દેવ દર્શન માટે આવે, એવું હવે નથી રહ્યું. હવે લોકો ફેમિલી સાથે, યંગસ્ટર સાથે શિવરાજપુર બીચ અને સુદર્શન બ્રિજ એ જોવા માટે પણ આવે છે અને એને કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયેલો છે. સાહેબ, આપણે જે વાત કરી કે ભાઈ સુદર્શન સેતુ થતાં બેટ દ્વારકા જનારાઓ, દર્શન કરનારા જનારાઓની સંખ્યા તો વધી જ છે, પણ જે આપે કહ્યું એમ કે યુવાનોમાં પણ એક ક્રેઝ ઊભો થયો છે. સુદર્શન સેતુ પરથી પસાર થતી વખતે ઉતરીને સેલ્ફી લેવી અને એ પોસ્ટ કરવી, એ ખાસું અત્યારે ચલણમાં છે. અને કદાચ કોઈ દ્વારકા જતું હોય તો એના સોશિયલ મીડિયા પર તમને આવા એકાદ બે ફોટોઝ તો દેખાય કે જે સુદર્શન સેતુ સાથે એમણે લીધા હોય. સો એવું તો છે જ. પણ સાહેબ, જેવી રીતે આપણે ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ કોરિડોર બની રહ્યો છે, કે રામ મંદિરનું આખું એક અલગ આખું જે યોજના બની છે, તો એવું દ્વારકા મંદિરને લઈને અથવા તો આપણા અહીંના બધા જે ધાર્મિક સ્થળો છે એને લઈને કોઈ સરકારશ્રીનું વિઝન ખરું? હા, બિલકુલ. મેં આપણે કીધું ને કે સરકારશ્રી આ એરિયાનું આખું ટોટલ ડેવલપમેન્ટ માટેનું ફોકસ રહ્યું છે. એમાં ટુરિઝમ એક મહત્ત્વનો રોલ પહેલેથી પણ હતો ને આજે પણ છે. દાખલા તરીકે દ્વારકા મંદિર અને એની આસપાસનો વિસ્તાર કેરિડોર તરીકે વિકસાવવો, પછી દ્વારકા ઓખા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના એ લાઇન ઉપર જ કરવામાં આવી કે ભવિષ્યમાં ટુરિસ્ટોની સંખ્યા, ફૂટફોલ વધે છે એટલે આખા રિજનનો એવી રીતે વિસ્તારનો વિકાસ થાય. કારણ કે ટુરિસ્ટ આવવાથી જે રીતે ટુરિસ્ટોની સંખ્યા એક માત્ર સુદર્શન બ્રિજના કારણે બેટ દ્વારકામાં આટલી બધી વધી છે, શિવરાજપુર બીચ એક ડેવલપ થવાથી ત્યાં બીજા આવતા પ્રવાસીઓમાં વધારો થયો છે. એને જોતાં, એને ધ્યાને રાખીને આવતા 25 વર્ષોમાં આખા રિજનનું ડેવલપમેન્ટ પ્રોપર થાય. કારણ કે ટુરિસ્ટ જેટલા આવે એની સાથે સાથે હોટલ ઇન્ડસ્ટ્રી, આખી ઇકોસિસ્ટમ ડેવલપ થાય. રિસોર્ટ થાય તો પછી જેમ અત્યારે ગીરમાં મેરેજ જે માટેની જે ફેશન છે, ડેસ્ટિનેશન વેડિંગની, એવું પણ ભવિષ્યમાં થઈ શકે છે. અને અત્યારે હોટલ ઉદ્યોગ જે છે એમ પણ દ્વારકામાં અત્યારે જ હોટલો જે છે એ તહેવારના દિવસોમાં ખૂબ જ ધસારો રહેતો હોય છે. એટલે આવું બધું પણ થાય. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પણ એને સાથે થાય, હોટલની સાથે સાથે રહેણાંક, ભોજનો, રેસ્ટોરન્ટો, એ બધાની ઓપોર્ચ્યુનિટી, એને સાથે સાથે ટેક્સી ઓપરેટરો, ટૂર ઓપરેટરો, એની પણ જરૂરિયાતો રહે. એટલે એવી એન્સિલરી સર્વિસીસને
મલ્ટીફોલ્ડ ડેવલપમેન્ટ માત્ર એક ટુરિઝમના એંગલથી પણ થઈ શકે છે. સાથે સાથે સરકારનું જે બીજું વિઝન છે, અત્યારે આપ જોઈ શકશો કે આ રિજનની અંદર ગ્રીન એનર્જી છે એનું ડેવલપમેન્ટ પ્લાનિંગ ખૂબ જ છે. ગ્રીન એનર્જી માટે અત્યાર સુધી ટ્રેડિશનલી માત્ર પવનચક્કીઓનો પણ ઘણા મોટા પ્રમાણમાં અહીંયા ઇન્સ્ટોલેશન થયેલું છે. હવે સોલાર એનર્જીના પણ એટલા બધા અહીંયા નાના યુનિટો આવેલા છે કે આવનારા દિવસોમાં હમણાં જ જે વાઇબ્રન્ટ થઈ ગયું છેલ્લે એમાં જે અમારી પાસે MOU થયા એ મોટી સંખ્યામાં ગ્રીન એનર્જી માટેના જ ઇન્વેસ્ટમેન્ટ માટેના થયેલા છે. એ વસ્તુ બતાવે છે. બીજું અહીંયા ટ્રેડિશનલી થોડુંક બોક્સાઇટ અને આનું માઇનિંગ હતું, લાઇમસ્ટોનનું માઇનિંગ હતું. ઓકે. હા, એની સાથે સાથે હવે આ ભળ્યું છે. જૂનું પહેલાંનું આપણે ગણીએ તો કોસ્ટિક સોડાનું ટાટાનું એક માત્ર યુનિટ હતું. એની જગ્યાએ અત્યારે વૈકલ્પિક રીતે બીજું અહીંયા ઘડી ડિટર્જન્ટ પણ એનો પ્લાન્ટ પણ અહીંયા છે. એટલે એ રીતે તમે જુઓ તો ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ આ વિસ્તારમાં થઈ રહ્યું છે અને એક જુદા જ પ્રકારનું ડેવલપમેન્ટ આવનારા 10 વર્ષોમાં દેખાશે. ખાસ કરીને ગ્રીન એનર્જીના ફિલ્ડમાં મને બહુ જ હોપ્સ છે. આમ પણ સાહેબ પ્રધાનમંત્રી શ્રીનો પણ ખૂબ જ ભાર છે એના પર કે ગ્રીન એનર્જી તરફ આપણે વધવું જોઈએ અને ગુજરાત સરકાર પણ એની પાછળ ખૂબ જ પ્રયત્નશીલ છે. દ્વારકા આવીએ તો રસ્તામાં ઘણી બધી પવનચક્કીઓ વર્ષોથી દેખાતી હતી, પણ જે આપે કહ્યું એ પ્રમાણે કે હવે સોલાર માટે પણ ઘણું બધું આગળ કામ થઈ રહ્યું છે. સર, અહીંયા દરિયો પણ ખૂબ વિશાળ છે. આપણી પાસે ખૂબ જ મોટો દરિયા કિનારો દ્વારકા જિલ્લા પાસે છે. તો એમાં સમુદ્રી રસ્તે વેપાર થાય એને પ્રોત્સાહન મળે એવી કોઈ પ્રવૃત્તિઓ અથવા વ્યવસ્થા આપણે કરીએ છીએ? હા, અત્યારે ઓખા ટ્રેડિશનલી ઓખા ખૂબ જ એક્ટિવ પોર્ટ હતું. ઓખા પોર્ટ હતું. સલાયા જે છે એ ફિશિંગ હાર્બર તરીકે આજે પણ એટલું કાર્યરત ને ઇફેક્ટિવ છે. વાડીનાર છે. વાડીનાર પણ આપણું જે રિફાઇનરી અને આમ ગણો ને તો એક ડેટા એવો પણ કહે છે અભ્યાસ કે આખા હિન્દુસ્તાનનું જે પેટ્રોલિયમ ને ક્રૂડનું જે મૂવમેન્ટ જે છે એ આપણા કચ્છના અખાતમાંથી મુન્દ્રા પોર્ટ અને વાડીનાર પોર્ટ, કારણ કે અહીંયા જામનગર SR અને રિલાયન્સ બંને મોટી વર્લ્ડની રિફાઇનરી કહી શકાય એવું અહીંયા ઇન્સ્ટોલેશન છે. એટલે એની મૂવમેન્ટ પણ ખૂબ જ મોટી છે મરીન એક્ટિવિટી ટ્રેડિંગની. અને ઓખા પોર્ટ ઉપર ટ્રેડિશનલી કોલસા, બોક્સાઇટ એની અવરજવર ફિશિંગની છે એની પણ એની સાથે રહેલી છે. આપે સાહેબ વાડીનારની વાત કરી તો વાડીનારમાં આ બધું જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ થાય છે પેટ્રોલિયમ રિલેટેડ, એ સિવાય ત્યાં આગળ મરીન લાઈફ પણ ખૂબ જ વધારે માત્રામાં છે. મરીન સેન્ચ્યુરી પણ ત્યાં છે. તો આવું મરીન લાઈફનું સંવર્ધન કરી શકાય એના માટે સરકારશ્રીનું કોઈ વિઝન ખરું? યસ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મરીન લાઈફના સંવર્ધન માટે તો છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ કામ કર્યું છે અને એના પરિણામે જે આપણે પિરોટન ટાપુ અને જે કહીએ છીએ એના જે ડેટા બતાવે છે એમાં ખાસો ઇન્ક્રીઝ થયેલો છે. એટલું જ નહીં, એની સાથે સાથે ફોરેસ્ટ વિસ્તારની અંદર ટુરિઝમનું ડેવલપમેન્ટ ગણો, ફોરેસ્ટનું ડેવલપમેન્ટ ગણો, જે ગણો તે હરસિદ્ધિ ખાતે જે આપણે હરસિદ્ધિ મંદિર હતું એની જગ્યાએ બહુ સરસ વન ડેવલપ કરેલું છે. બરડાનું જે આપણું ઘુમલી ખાતેનું જે અભયારણ્ય જે છે એનું પણ ડેવલપમેન્ટ એટલું બધું છે કે હવે બરડો જે છે એ આપણું સિંહનું બીજું નિવાસસ્થાન થતું ગયું છે. હમણાં છેલ્લે જે રિપોર્ટ ને વસ્તી ગણતરી થઈ એમાં એક સિંહનું એક ફેમિલી 7 સિંહ છે એનું પરિવાર સાથે, એ અત્યારેનો ત્યાં વસવાટ છે. અને એના ઇમ્પોર્ટન્સને ધ્યાનમાં રાખીને આ વખતનો વર્લ્ડ લાયન ડે પણ આપણે ત્યાં ઘુમલી ખાતે સ્ટેટ લેવલનો પ્રોગ્રામ કરીને ઉજવણી કરી લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે. એટલે મરીનના ક્ષેત્રમાં જે પિરોટન છે એનો ડેવલપમેન્ટ છે, જે મરીનની અંદરના ડેવલપમેન્ટની વાત છે, ફોરેસ્ટની લાઈફની, એવી જ રીતે બરડામાં પણ ખૂબ જ ડેવલપમેન્ટ થયેલું છે. ત્યાં પણ સાહેબ જંગલ સફારી જેવું આયોજન? હા, બિલકુલ શરૂ થઈ ગઈ છે. જે રીતે ગીર સફારી છે એમ બરડા સફારી આજે પણ ચાલે છે. ઘુમલી આશાપુરાનું મંદિર છે અને પેલું કિલેશ્વર મહાદેવ છે, એમાં પણ ટુરિસ્ટોની સંખ્યામાં ખૂબ નોંધપાત્ર વધારો થયો છે. અને એટલા કારણસર થઈને જ સરકારે આ વખતે વર્લ્ડ લાયન ડેની ઉજવણી આપણે જે કરી સ્ટેટ લેવલનું ફંક્શન એ આપણે ઘુમલી ખાતે થઈ. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. જી
સાહેબ, જે રીતે સમુદ્ર કિનારો છે તો આપણે વાત કરી કે ભાઈ પેટ્રોલિયમ આવે છે, મરીન લાઈફ છે, ઘણા બધા બીજા આયાત નિકાસના કામ પણ સમુદ્ર દ્વારા થતા હોય છે. તો આવા સમયે એક બીજો ભય એ પણ હોય કે સમુદ્રી માર્ગે જે ઇલીગલ એક્ટિવિટીઝ કહેવાય, ઘૂસણખોરી થઈ કે ડ્રગ માફિયા થયું, તો શું આવા બનાવો બનતા હોય છે? નહીં, એક મિનિટ, એમાં હું ભય શબ્દ નહીં વાપરું. એ એક જાતની થ્રેટ રહેલી છે કાયમ કે ભાઈ એવું કદાચ આટલો મોટો વિસ્તાર હોય અને આટલી બધી એક્ટિવિટીઝ થતી હોય, પણ આ વાતને તો બહુ પહેલેથી ગંભીરતા લઈ અને અહીંયા કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર છે. જી. ઓખા ખાતે પણ છે, વાડીનાર ખાતે પણ છે અને એના કમાન્ડર ડીઆઈજી કક્ષાના સિનિયર ઓફિસર હોય છે. એટલે આ રિજનની અંદર પોરબંદર ખાતે પણ કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર છે, નેવલ હેડક્વાર્ટર છે, ઓખામાં પણ નેવલ હેડક્વાર્ટર છે. એટલે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને આપણી આર્થિક પ્રવૃત્તિઓ જે આ કચ્છના અખાતની અંદર થઈ રહી છે એની સુરક્ષાને કારણે બંને આપણી જે મરીન એજન્સી છે જે સુરક્ષા માટેની, એ બંનેના સિનિયર કક્ષાના ઓફિસરો અને એમના જે વેસલ સાથેના કાફલા રહેલા છે. હજી 2 દિવસ પહેલાં જ મને કોસ્ટના ડીઆઈજીનું હમણાં ફંક્શન હતું, નવા વેસલ્સ પણ એમના ત્યાં ઉમેરાઈ રહ્યા છે. 3 મોટા વેસલ્સ એ લોકોને અહીંયા મળી રહેલા છે. એટલે સરકાર, ઇવન કેન્દ્ર સરકારનું પણ આની અંદર ફોકસ રહેલું હોય, કારણ કે આ બધી રાષ્ટ્રીય એજન્સીઓ છે, કોસ્ટગાર્ડ અને નેવલ બંનેના. એટલે સુરક્ષાની બાબતમાં તો ઉપરથી રાજ્ય સરકારે આ પ્રવૃત્તિઓનો અત્યારે વ્યાપ વધ્યો એ પહેલાંથી જ આનું ઇમ્પોર્ટન્સ આંતરરાષ્ટ્રીય સીમા, જળસીમા નજીક હોવાને કારણે પારખીને અહીંયા એનું હેડક્વાર્ટર મૂકેલું છે. સાથે સાથે મરીન પોલીસ ફોર્સ પણ છે આપણી પાસે, એ પણ સર્વેલન્સની કામગીરીમાં ઉપયોગી થઈ પડે છે. ગુજરાત સરકારની જે નીતિઓ છે સાહેબ, એના સંદર્ભમાં રહીને આવા બધા ઉદ્યોગોના વિકાસ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? ઉદ્યોગોનો વિકાસ માટે થઈને તો સરકારે જે વાઇબ્રન્ટમાં જે આપણી પોલિસી નક્કી થઈ છે એ મુજબ અહીંયા પણ સિંગલ વિન્ડો સિસ્ટમ છે. દાખલા તરીકે કોઈ પણ ઉદ્યોગકાર હોય, મીડિયમ અથવા તો સ્મોલ સ્કેલ યુનિટ પોતાને શરૂ કરવું હોય, સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય, તો આપણી ડીઆઈસી કક્ષાએથી એક સિંગલ વિન્ડો સિસ્ટમ છે. સિંગલ વિન્ડો સિસ્ટમમાં એ આવે, એનું હેલ્પ ડેસ્ક છે, ત્યાંથી એને જરૂરી વિગતો માહિતી મળે, સંકલિત એના પ્રયત્નો પણ એક જગ્યાએથી થાય. બીજું, અમારી જિલ્લા કક્ષાની પણ દર મહિને મિટિંગ મળતી હોય છે. એમાં પણ આવા પ્રકારની અરજીઓ હોય, કોઈને માગણીઓ હોય, તો એનું કોઓર્ડિનેશન જિલ્લા કક્ષાએથી પણ થતું હોય છે. ઓકે. માનનીય વડાપ્રધાનશ્રીનું એક સંકલ્પ છે ડિજિટલ ઇન્ડિયા, કે જેની અંદર મોટાભાગના વહીવટી જે સુધારાઓ છે એમાં પેપરલેસ વહીવટ થાય, પારદર્શી વહીવટ થાય, એ માટે ઘણો બધો પ્રયત્ન એમના તરફથી પણ કરવામાં આવે છે. તો એના અનુસંધાનમાં આપણા જિલ્લામાં કોઈ એવી પ્રવૃત્તિ થાય છે કે જેથી આ બધી પ્રવૃત્તિઓને વેગ મળે? બિલકુલ. આપણે હમણાં જની જ વાત કરીએ, રિસન્ટલી જ અઠવાડિયું જ થયું છે હજી, ડિજિટલ ગુજરાતના માધ્યમથી, પોર્ટલના માધ્યમથી 24 જેટલી સેવાઓ છે સંપૂર્ણપણે પેપરલેસ થઈ ગયેલી છે. અને એનું હમણાં જ ગયા અઠવાડિયે જ આપણે લોન્ચિંગ કર્યું. એ સિવાય પણ છેલ્લા કેટલાય સમયથી જનસેવા કેન્દ્રો ઉપર આપણે જે બધી સેવા આપતા હતા એમાં એક વખત કોઈ વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, એના ડોક્યુમેન્ટ્સ હોય, તો આપણે એને ઇઝીલી એસેસ જનસેવા કેન્દ્ર ઉપર આવે એની આપણે કરી શકતા હતા. આ હવે તો મોબાઈલ એપના માધ્યમથી અને પોર્ટલના માધ્યમથી ઘર બેઠા થઈ શકે છે. એવી જ રીતે આપણી સરકારી કચેરીઓ છે, સરકારશ્રીએ છેલ્લા 2 વર્ષથી ઈ સરકારના માધ્યમથી કોઈ પણ પ્રકારની મેન્યુઅલ ફાઇલ ચલાવવાની ના પાડી દીધી છે અને બધી જ ઓફિસોમાં આપણે કડકાઈથી અમલ કરીએ છીએ. રેવન્યુ ડિપાર્ટમેન્ટ પણ એમાંથી બાકાત નથી, બાકાત નહીં પણ એમાં તો અગ્રેસર કહી શકાય. અમને અત્યારે વિભાગમાંથી અમારે જે કંઈ ફાઇલો અહીંથી જો મોકલવાની દરખાસ્ત હોય બધી જ ઓનલાઈન મોકલવાની રહે છે. એ જ પ્રમાણે વિભાગમાંથી આવતી ટપાલો, સૂચનાઓ પણ અમને એ સરકારના માધ્યમથી જ મળે છે. અને અમારો પણ રિવ્યૂ, અમારી કચેરીનો રિવ્યૂ પણ દર માસે એ સરકારમાં તમારી ટપાલો અને ફાઇલોનો કેટલું રજિસ્ટ્રેશન થયું, નિકાલ થયું, એના આધારે જ થતો હોય છે. સો બધી જ વસ્તુઓનું મોનિટરિંગ થાય છે અને બધું જ પેપરલેસ આગળ વધી રહ્યું છે. હા, એટલે મોટા ભાગની સર્વિસીસ અથવા તો ફાઇલ વર્ક જે છે એ આપણે એમ કહી શકીએ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટને લાગે વળગે છે ત્યાં સુધી ઓનલાઈન થઈ. આઈઓરા જે છે, આઈઓરા તો છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી ચાલે છે. આઈઓરાની અંદર પણ કેટલી બધી અરજીઓ છે. બધા જ પ્રકારની મહેસૂલી સર્વિસીસ છે એ આઈઓરાના માધ્યમથી
અત્યારે ડિજિટલ થઈ ગઈ છે. જી બાકી રહેતી કેટલીક બાબતો હતી એ બધી પણ ઈ સરકારમાં જ ફાઇલોની મૂવમેન્ટ થાય છે. ઓકે. આપણે સાહેબ મહેસૂલ વિભાગની આપણે વાત કરી તો પેન્ડિંગ કેસો મહેસૂલમાં ઘણા હોય છે, તો એની સુનાવણી માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? નહીં, એટલે એ ક્વોઝી જ્યુડિશરી ફંક્શન છે, બરાબર. એમાં કોઈ વસ્તુ સામે નીચેથી કેસમાં હુકમ થયેલો છે રેવન્યુ કોર્ટની અંદર, જી તો એની સામે અપીલ હોય છે. કેટલીક બાબતો અમારે ત્યાંથી જ ઇનિશિએટ થતી હોય અને ટ્રાયલ કોર્ટ તરીકે અમારે કામ, પણ એ ક્વોઝી જ્યુડિશરી ફંક્શન છે એટલે સામે અરજદારને તક પૂરતી આપવી પડે, સુનાવણીની તકો આપવી પડે, એટલે એમાં સમય વ્યતીત થતો હોય છે. એમાં પણ સરકારનું સ્ટ્રિક્ટ મોનિટરિંગ, ગાઈડલાઇન અને છતાંય કુદરતી ન્યાયનો સિદ્ધાંત જળવાય, સાંભળવાની પૂરેપૂરી ઓપોર્ચ્યુનિટી મળે. કારણ કે મહેસૂલના કેસો ઘણીવાર જટિલ હોય છે, બહુ જૂના હોય છે, રેકર્ડ તપાસવાના હોય, એટલે અરજદારને પણ સમય જોઈતો હોય. છતાં પણ સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરેલું છે સરકારશ્રીએ અને એને આધારે છતાં એમ કહી શકાય કે વખતો વખત અમે એમાં ઝુંબેશ કરી દેતા હોય છે. દાખલા તરીકે ગયા ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ઝુંબેશ કરી અને જેટલા કેસ હતા એ બધાને ઓનબોર્ડ કરી લીધા. ઓનબોર્ડ કરી અને બધા જ ડેપ્યુટી કલેક્ટરે સાંભળવાનો હોય છે, નિર્ણય કલેક્ટરનો લેવાનો હોય છે, પણ એના પાવર્સ ડેલિકેટ કરી અને બધા જ ડેપ્યુટી કલેક્ટરોને કેસ વહેંચી આપ્યા તારીખ વાઇઝ. એને માટે પહેલાં પ્લાનિંગ કર્યું. બધા જે કેસ સાથે સંકળાયેલા એડવોકેટ્સ હતા, બાર એસોસિએશન, એ લોકોની સાથે મિટિંગ કરી કે ભાઈ બધા તારીખો પણ તમે એવી રીતે કહો કે જેથી તમે લોકો મેક્સિમમ પાર્ટિસિપેટ કરી શકો. એ રીતે તારીખો કરી, બોર્ડની વહેંચણી કરી અને બધાને લીધા. અને એમાં પણ એમને જરૂર હતી ત્યારે તરત જ ટૂંકી મુદત 3-4 દિવસની એમ કરી અને ઝુંબેશના સ્વરૂપમાં અમે સુનાવણી હાથ ધરી અને 120થી વધારે કેસો અમે 1.5-2 મહિનાના સમયગાળામાં જ બધા ઝુંબેશ કરીને અમે કાઢી શક્યા. ભલે 120 સંખ્યા એ કંઈ બહુ મોટી નથી, કારણ કે રેવન્યુના વહીવટમાં તો સંખ્યાબંધ કેસો હોય, બરાબર, પણ દ્વારકા જેવા નાના જિલ્લામાં અમે એ જૂના કેસો હતા, પડતર કેસો, એ બધા કાઢી શક્યા. એનો અમને સંતોષ છે અને અરજદારોને અને એની સાથે સ્ટેક હોલ્ડર્સ છે એ બધાને પણ ઘણા બધાને રાહત, પડતર હતું એ કામ બધું નીકળી ગયું. રાઈટ. સાહેબ, NEROR યા ઈ ધારા અને જમીન સંપાદનમાં પણ ઘણી બધી કામગીરી સરકારશ્રીમાં થતી હોય છે, તો આપણા જિલ્લામાં ખાસ કરીને શું કામગીરી થઈ રહી છે એની માહિતી આપ આપશો? NEROR છે ને એ કોઈ કામગીરી જ નહીં થતી. એ એક જાતનું પોર્ટલ છે કે જેનાથી તમને તમારી રેવન્યુના રેકર્ડ જે છે એ કોઈ પણ વ્યક્તિને એમાંથી જોઈ શકે. એટલે પ્રાથમિક રીતે જમીન વિશેની તપાસ કરવી હોય, વિગતો મેળવવી હોય તો એ મેળવી શકે કોઈ. એટલે એને જે પછી એને ઓથેન્ટિકેટ યુઝ માટે જોઈતી હોય તો પ્રિન્ટ કાઢીને આપણી જે આઈઓરાની એપ્લિકેશન છે અથવા તો અત્યારે ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમ પર અરજી કરે છે એને તો એને ઓથેન્ટિકેટ કોપી મળી જાય. પછી સિટી સર્વેનું પ્રોપર્ટી કાર્ડ હોય કે 7/12ની કોઈ નકલ હોય એ બધું એને ત્યાંથી મળી જાય. એ પોર્ટલ NEROR એ ઇન્ફોર્મેશન માટે છે અને આઈઓરાનું પોર્ટલ છે એ સર્વિસ ઓફર કરે છે. એવી જ રીતે ડિજિટલ ગુજરાત છે રેવન્યુ સિવાયની બીજી બધી સર્વિસીસ છે એ પણ પ્રોવાઈડ કરે છે. જેમ કે આવક જાતિનો દાખલો લેવાનો હોય, રેશન કાર્ડમાં નામ નોંધાવું, કમી કરવું, એ કરવું હોય, એ બધું થઈ શકે. અને ઈ ધારા છે એ તો સ્પેશિયલ લેન્ડ રેકોર્ડનું મ્યુટેશન માટેનું એક સિસ્ટમ છે ઈ ધારા કેન્દ્ર ઉપરથી. એમાં તો સરકારે ઘણી સરળતા કરી આપી છે. મોટે ભાગે તો જે ખેતીને લગતા દસ્તાવેજો છે, દસ્તાવેજ નોંધાય ને એની સાથે જ એમાં એની કાચી નોંધ પડી જતી હોય છે, જે પહેલાં માણસે પડાવવા જવું પડતું હતું. હવે એવો કેસ નથી. હવે માત્ર વારસાઈની નોંધ હોય, વહેંચણીની નોંધ હોય, બોચાની નોંધ હોય, એ બધી નોંધો પડે. એમાં હુકમની નોંધો જે છે જે તે અધિકારીએ, એ હુકમની નોંધ પણ પોતે પોતાને જે તે અધિકારો આપી દીધા છે એટલે ઓટોમેટિક પડે છે. એટલે એ રીતે ઈ ધારા કેન્દ્ર ઉપર પણ લોકોએ ધક્કા ખાવાનું કે જવું પડે એવી પરિસ્થિતિ ઓછી થઈ છે. બોજો પાડવાની નોંધ કે બોજો મુક્ત કરવાની નોંધ પણ જે તે બેંકોને અધિકારો આપી દીધા છે એના ઉપર જઈ શકે છે. એટલે એ રીતે ઈ ધારા કેન્દ્ર ઉપર પણ લોકોએ સીધા આવવું પડે એવી જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. સાહેબ, હજી પણ એક તબક્કો એવો છે કે જે ડિજિટલ યુગ સાથે જોડાયો નથી અથવા તો એને તકલીફ પડે છે, તો એવા લોકોને શિક્ષિત કરવા માટે જિલ્લા પ્રશાસન તરફથી કોઈ ખાસ પ્રવૃત્તિ થતી હોય યા તો કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવી હોય? વ્યવસ્થા તો અલગ નહીં, પણ એ તો કન્ટિન્યુઅસ
લોકોની અવેરનેસ જગાવવા માટેનો એક પ્રયાસ સતત રહે. જેમ કે આપણે ગ્રામ્ય કક્ષાએ મુલાકાત કરીએ ત્યારે તરત ગામના લોકો ભેગા થયા હોય અથવા તો ગ્રામ સભા હોય ત્યારે આ બધી બાબતોની માહિતી જાણકારી આપીએ. આપણા જુદા જુદા પ્લેટફોર્મ છે, ટ્વિટરના, ઇન્સ્ટાગ્રામના, એના ઉપરથી લોકોને વખત વખત જણાવીએ. એ સાથે સાથે અમારું એક ઇમરજન્સીના બધા ગ્રુપ છે, જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે જરૂર પડતી હોય એટલે તલાટીનું ગ્રુપ છે, સરપંચોનું ગ્રુપ છે, ચૂંટાયેલા પદાધિકારીઓનું ગ્રુપ છે. એ ગ્રુપમાં પણ આ બધી બાબતોનો મેસેજ મૂકીએ. જેમ કે ડિજિટલ ગુજરાતનું આ 24 સેવાઓ ટોટલ 100% પેપરલેસ થઈ તો એનો મેસેજ બધા તલાટીના ગ્રુપના, સરપંચના ગ્રુપમાં આપીએ. લિંક આપણે એ લોકોને મોકલીએ એટલે એક જાતની અવેરનેસ કેળવાય. જી સાહેબ, મહેસૂલ વિભાગની કામગીરી જે હોય છે ઘણી બધી, એની અંદર આ તમે કહ્યું એ પ્રમાણે કે લેન્ડના પણ કેસીસ એની અંદર આવતા હોય અને ઘણું બધું હોય, તો એમાં ઘણી વખત દબાણગ્રસ્ત જમીનો જે હોય, સરકારી જમીનો પર દબાણ થયું હોય, એના રિલેટેડ આપણે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે? એટલે દબાણ હટાવવું કે દબાણને રિલેટેડ પ્રવૃત્તિ એ તો મહેસૂલ વિભાગની કામગીરીનો એક નાનકડો ભાગ છે. મહેસૂલ વિભાગે જે કામગીરી કલેક્ટર ઓફિસ તરીકે કે કલેક્ટર તરીકે કે રેવન્યુ તંત્ર તરીકે કરવાની એનો વ્યાપ તો બહુ વિશાળ છે. સરકાર પણ પોતાના પ્રતિનિધિ તરીકે કલેક્ટરને, રેવન્યુ ડિપાર્ટમેન્ટને ત્યાં જિલ્લા કક્ષાએ જોઈએ છે. સામે પક્ષે લોકો પણ કલેક્ટર ઓફિસને અથવા તો કલેક્ટરને સરકારના પ્રતિનિધિ તરીકે જોઈએ છે. વર્ષો પહેલાં જે કલેક્ટરનો રોલ હતો લેન્ડ રેવન્યુ કોડ પૂરતો અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકેનો, એમાં જે કંટ્રોલિંગ કરવાની ભાવના હતી અથવા કંટ્રોલર તરીકેનો રોલ હતો કે જે બધું કાયદાનું પાલન કરાવે અને કંટ્રોલ કરે, એ રોલ તો રહ્યો જ છે. પણ એની સાથે સાથે અત્યારે કોઓર્ડિનેશનનો ડિસ્ટ્રિક્ટ લીડર તરીકેનો રોલ છે, એ પણ આજના સમયની ખૂબ મોટી જરૂરિયાત થતી જાય છે. સરકાર પણ પોતે લોકોને વેલફેર ઓરિએન્ટેડ છે, સર્વિસ ઓરિએન્ટેડ એપ્રોચ કરવાની વાત છે, સર્વિસ ડિલિવરીની વાત છે. એમાં કલેક્ટરે સંકલનકર્તા તરીકેની મુખ્ય ભૂમિકા છે. સાથે સાથે એણે ડેવલપમેન્ટ સાઇડમાં રોલ ભજવવાનો છે. અને દબાણ તો ઓફકોર્સ સરકારી દબાણ છે, સરકારી જમીનના રખવાડા, જેમ દરેક ડિપાર્ટમેન્ટ પોતાને હસ્તક રહેલી જમીનો છે. નગરપાલિકા પાસે રોડ ઉપરનું હોય તો રોડ ઉપરનું દબાણ નગરપાલિકા દૂર કરે જ છે. પણ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન હોય, બીજા ડિપાર્ટમેન્ટ સાથેનું કોઓર્ડિનેશન દબાણ દૂર કરવાનું હોય ત્યારે પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો રોલ આવે જ છે. એના ભાગરૂપે સરકારી જમીન ઉપરના દબાણ હોય કે ગૌચરની જમીન ઉપરના દબાણ હોય, પંચાયત દૂર કરતું હોય તો પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો રોલ આવે છે. એના ભાગરૂપે એ તો સતત ચાલતી પ્રક્રિયા છે, એ ચાલે છે. આપણા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ, ખાસ કરીને દ્વારકા રિજનમાં અગાઉ જૂના દબાણો પણ બહુ જ હતા. એની ખૂબ સારી એવી કામગીરી થયેલી છે. અને સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન હતી. ધાર્મિક દબાણો બધા વધતા જયેલા છે, ગેરકાયદેસર દબાણો. એમાંય ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટની હતી કે દબાણો દૂર કરવા, જ્યાં કોઈ રિહેબિલિટેશન કરવા જેવા કે શિફ્ટ કરવા જેવા હોય, જે ન જ કરી શકાય અથવા તો કોઈ સાથે જોડાયેલા, એ ગાઈડલાઇનને અનુસરીને આપણે સંખ્યાબંધ જમીનો દૂર કરી. કારણ કે ઘણી વખત એવું છે કે ધાર્મિક દબાણની સાથે સાથે બીજી બધી પ્રવૃત્તિને લગતા દબાણો પણ થયેલા હોય અને કહેવાતું એક આ ધાર્મિક દબાણ છે. અને લોકો કે તંત્ર કે કાંઈ એવી રજૂઆત થતો હોય કે ધાર્મિક લાગણી સાથે જોડાયેલી છે, જૂની આસ્થાનું સેન્ટર છે, એવું બધું. પણ એ બધું મિક્સઅપ હોય છે. એટલે એ વખતે જ્યુડિશિયસ બની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવી પડતી હોય છે. કારણ કે સરકારી જમીન છે એ જાળવણી કરવાની જવાબદારી તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરીકે પ્રાથમિક ફરજમાં આવે છે. સાહેબ, આપણે જે કામગીરી આખી કરી કે ભાઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટની અને આપની એક સંકલનકર્તા તરીકેનો હવે રોલ છે, જે આપે કહ્યું એ બહુ સાચી વાત છે કે આ જે પ્રથા છે એ તો બ્રિટિશર્સ દ્વારા શરૂ કરવામાં આવી હતી કલેક્ટરની. આજે પણ એ ઇન્સ્ટિટ્યુશન ચાલે છે, પરંતુ એની અંદર આપણે પોતાનો એક ટચ આપણે આપ્યો અને એક વહીવટ કરતા નહીં પણ સંકલન કરતાનો એક રોલ કલેક્ટરને આપ્યો. તો એની અંદર એક વહીવટ એક બહુ મોટું પાસું છે અને જ્યાં સુધી વહીવટ પારદર્શી અને સ્વસ્થ ના હોય ત્યાં સુધી જિલ્લો સરખી રીતે ન ચાલી શકે. તો આપણી કચેરીની અંદર જે આંતરિક વાતાવરણ છે એ સૌહાર્દપૂર્ણ બને એ માટે આપ કોઈ ખાસ વસ્તુ પર અથવા ખાસ પ્રકારની પદ્ધતિ અપનાવી રહ્યા છો? કચેરીનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ એટલે એ કરતાં હું શબ્દ એમ રાખું કે ડિસિપ્લિનવાળું હોવું જોઈએ. એટલે
સમયાંતરે તમારી સમીક્ષા બેઠક થાય, જે કર્મચારી જે છે એના કામનું યથાર્થ મૂલ્યાંકન થાય અને કામગીરીનું યથાર્થ મૂલ્યાંકન થાય. એમાં જો સારી કામગીરી કરી હોય તો એને ચોક્કસ એપ્રિશિએશન આપવું જોઈએ, અને જો નબળી કામગીરી હોય અથવા તો કોઈ બીજું માલ પ્રેક્ટિસીસ જો ચાલતી હોય કે કરતું હોય તો ચોક્કસપણે એને યોગ્ય કાર્યવાહી કરીને શિસ્તભંગના પગલાં પણ લેવાના થાય. એટલે કોઈ એક જ ટૂલ્સ વાપરીને જિલ્લાનું કે ઓફિસનું વાતાવરણ તમે ડિસિપ્લિન કે સૌહાર્દપૂર્ણ ન જાળવી શકો. આફ્ટર ઓલ વી ઓલ આર જે છે એ પબ્લિકની સર્વિસીસ માટે છે, કાયદાના રૂલ્સના પાલન માટે પણ છે, અને જે આપણી રેકોર્ડ જાળવણીની પહેલી ફરજ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરીકેની, એમાં તો આપણે પહેલું કરવું જ પડે. એટલે એના ભાગરૂપે અમે પણ એવું કરીએ છીએ. દાખલા તરીકે નાનું મોટું મોટિવેશન આખા વર્ષ દરમિયાન 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી હોય એ વખતે પાછલા 3 મહિના 6 મહિનામાં કોણે સારું શું કામ કર્યું, કઈ બાબતમાં કયા વિષયમાં એણે કામ સારું કર્યું છે એ બાબતની નોંધ લઈને એને અમે એપ્રિશિએટ પણ કરીએ છીએ. ઓકે. પછી એની અંગત જે પેલી પોતાની પારિવારિક બાબતો હોય તો દાખલા તરીકે કોઈ બાળકો એમના સારા ભણવામાં હોય તો એ બાબતો પણ એમને બિરદાવીએ. એમનો જન્મદિવસ હોય તો હું પોતે બોલાવીને એમને વિશ કરું, ઘરની ખબર અંતર પૂછું, વાતચીત કરીએ. એક મોકો છે બર્થડે વિશ કરવું કર્મચારીને, અને પોતાને પાસે બોલાવીને એને અભિનંદન પત્ર આપીએ, શુભેચ્છા પત્ર આપીએ, અને સાથે સાથે એને પર્સનલ 5 મિનિટની વાત પણ કરીએ. એનાથી પણ એ લોકોનું મોટિવેશન મળતું હોય છે. જી. એટલે એવા વિવિધ જુદા જુદા. પછી અમારી જ્યારે રેવન્યુ ઓફિસર્સની મિટિંગ થતી હોય ત્યારે છે રિવ્યુ બેઠક, પણ એ વખતે પણ રિવ્યુ બેઠકની કામગીરી પતી જાય પછી પણ થોડો હળવાશનો કાઢી અને શું છે એમના પોતાના મનના વિચારો, એ બધી બાબતો ઉપર પણ થોડું થાય તો એનાથી માનું છે કે મોટિવેશન પણ મળે છે અને સાચી વસ્તુઓ પણ આપણને જાણવા મળે છે. જી સાહેબ, ફરીથી એ જ પ્રશ્ન કે કોસ્ટલ આપણી પાસે બહુ મોટું એરિયા છે, આપદા વખતે ઘણી બધી તકલીફો પડતી હોય, જેમ કે અવારનવાર વાવાઝોડું આવવું અને એ બધી વસ્તુઓને લઈને ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય જિલ્લામાં, તો એના રિલેટેડ કોઈ આપણી પાસે ખાસ વ્યવસ્થાઓ? યસ, વ્યવસ્થા તો હવે દર વર્ષે સુદૃઢ થતી જાય છે. મેં આપને કીધું ને કે ધીમે ધીમે હવે અત્યારે વહીવટની અંદર એવું છે કે કોઓર્ડિનેશન છે ને એ મહત્ત્વનો રોલ થઈ જાય. દાખલા તરીકે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ તો જ્યારે ડિઝાસ્ટર આવે અને એને માટે તમારે રેસ્ક્યુ કરવું હોય અથવા તો વોર્નિંગ તમારે આપવી હોય, લોકોને ઇવેક્યુએટ કરવાના હોય, તો એમાં ડિપાર્ટમેન્ટનું સંકલન સૌથી પહેલું ખબર પડવી જરૂરી થઈ જાય. સરકારે માનો કે 4 જગ્યાએ આપણે ડિઝાસ્ટર સાયક્લોન શેલ્ટર બનાવી દીધેલા છે આપણા જિલ્લાની પરિસ્થિતિ, પણ એ 4 સાયક્લોન સેન્ટર ચાલુ હાલતમાં છે કે કેમ, એનું સંચાલન યોગ્ય રીતે થાય છે કે નહીં, ત્યાં સુધી લોકોને લાવવા લઈ જવાના વોર્નિંગનો સમય હોય ત્યારે આવી ગયા પછી એમને સાચવવાની વ્યવસ્થા, બરાબર, એ બધી વસ્તુ સંકલનને માગી લે છે. એટલે ડિઝાસ્ટરની પ્રિપેર્ડનેસ તો જ્યારે સિઝન હોય ત્યારે કોઓર્ડિનેશન ખૂબ જ મહત્ત્વનું થઈ જાય છે. એટલે એ રીતે જોઈએ તો સરકારે બધી જગ્યાએ ઇક્વિપમેન્ટ આપી દીધા છે. GSDMAમાંથી તમે દરખાસ્ત કરી હોય તો એવું મને ક્યારેય આટલા વર્ષોમાં એવું નથી થયું કે GSDMAમાં તમારી દરખાસ્ત થઈ હોય કે ફાયર રેસ્ક્યુના સાધન જોઈએ છે, કે આપણે અહીંયા દરિયા કિનારો છે તો દરિયા કે ગોમતી કાંઠો છે તો એમાં રેસ્ક્યુ માટેની બોટ જોઈએ છે કે બીજું કશું જોઈએ છે, કોઈ પણ પ્રકારનું સાધન. તો એમાં કોઈ સાધન માટેની કોઈ કમી પૂરા પાડવાની નથી હોતી. ચેલેન્જ હોય છે અથવા તો અધિકારીએ પોતાની એફિશિયન્સી બતાવવાની હોય છે. એ માત્ર ને માત્ર સૌથી પહેલી ટાઈમલી સંકલન થઈ જાય, એ ખૂબ જ રહે છે. અને મને સંતોષ છે કે અમારા જિલ્લામાં ટીમ વર્ક સારું છે, અને મને પણ જે નીચે ટીમ છે મારી પાસે અત્યારે એ ખૂબ કેળવાયેલી ટીમ મળી છે. ડેપ્ટી કલેક્ટર કક્ષાએ, મામલતદાર કક્ષાએ, જિલ્લા પંચાયતમાં પણ અમારા જે DDO સાહેબ છે, પાંડોર સાહેબ, અને એમના હાથ નીચેની તાલુકા પંચાયતની ટીમ પણ. એટલે એક સૂત્રતા છે. બીજું પોલીસ વિભાગ સાથેનું સંકલન પણ ડે ટુ ડેની વાત છે. અમારે દ્વારકા છે એ શનિ રવિ 11 પૂનમ પબ્લિકની ભીડ થઈ જાય. સામાન્ય દિવસોમાં દેવદર્શનમાં ભીડ ના હોય, ગોમતીના કાંઠે ભીડ ના હોય, ગોમતીનો કાંઠો પાછો ભરતી ઓટવાળો ભરતી ઓટ આયા કરે, ગમે ત્યારે માણસો નાહવા જતા રહે, નાહવાની આસ્થા થઈ જાય, એને ખબર નથી. રોજ નવા માણસો આવે. દ્વારકામાં 40,000 45,000ની વસ્તીની સામે
સરેરાશ અમે ગઈ સાલનો આંકડો કાઢ્યો તો રોજના 45,000 રોજ આવે છે ઓહ. નવા સરેરાશ. એટલે જ્યારે હોળી, ધૂળેટી, અગિયારસ, પૂનમ, પછી જન્માષ્ટમી, દિવાળી એવા તહેવારોમાં સંખ્યા ખૂબ વધી જતી હોય. 1.5-2 લાખ લોકો એક દિવસમાં મુલાકાત લેતા હોય, પણ સરેરાશ એટલું. તો એ લોકોના સાથેના ઇસ્યુ, સફાઈના એને કારણે થઈને સફાઈના ઇસ્યુ, સફાઈના ઇસ્યુની સાથે નગરપાલિકા સાથેના સંકલનના ઇસ્યુ, એના પરફોર્મન્સના ઇસ્યુ, દેટ ઇઝ ધ ચેલેન્જ. એ બધું પણ બધું જ અમે ટીમ કેળવાયેલી છે એના કારણે કરી શકીએ, અને માઇન્ડસેટ બધાનું કોઓપરેટિવ છે. જી સર, એક બીજો પ્રશ્ન એવો પણ હોય કે આપણે પ્રજાસત્તાક રાષ્ટ્રમાં છીએ, એટલે લોકોની ભાગીદારી એટલી જ મહત્ત્વની છે. જે વહીવટ જે છે અથવા તો પ્રશાસન છે એ જે પ્રયત્નો કરે છે, જ્યાં સુધી લોકો સહકાર ન આપે ત્યાં સુધી આ શક્ય ન બને. કારણ કે એકલું પ્રશાસન એકલા હાથે ખાલી કામ કરી શકે, પણ જો એ ટકે ના અથવા તો પ્રજા જો સહયોગ ના કરે તો એને જાળવી રાખવું ખૂબ અઘરું હોય છે. એવા સમયમાં પ્રજાની અંદર જાગૃતિ લાવવી કે આવા પ્રશ્નોમાં પ્રજાનો સહકાર મળે, યા તો ચૂંટણી સમયે વોટિંગ માટે પ્રજા જાગૃત થાય, એના માટે વહીવટ તરફથી કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવે છે? હા, ચૂંટણી સમયે તો આપણે સિસ્ટમેટિક વોટિંગ પર્સન્ટેજ વધે એટલે સ્વીપ કાર્યક્રમ આપણે કરીએ છીએ, વોટર અવેરનેસના પ્રોગ્રામો. પણ એવી જ રીતે વખતો વખત અવેરનેસના પ્રોગ્રામ દરેક વિભાગની જુદી જુદા બજેટ હેડ હેઠળ આપણે રહેતા હોય છે. જેમ કે હેલ્થમાં રસીકરણના પ્રોગ્રામો હોય છે, ત્યારે અવેરનેસના પ્રોગ્રામો એની સાથે સાંકળી લેતા હોય છે. હેલ્થમાં તો દર 15-20 દિવસે કોઈને કોઈ ઝુંબેશનું આયોજન હેલ્થ વિભાગ દ્વારા થતું હોય છે, ગ્રામ્ય PHC CHCના લેવલ ઉપર. ત્યારે એનો લાભ લઈ અને અવેરનેસ ક્રિએટ થતી હોય છે. વખતો વખત સ્વચ્છતા ઝુંબેશના નામે નગરપાલિકા વિસ્તાર અને ડાયરેક્ટર DIDAની કચેરીની દ્વારા પણ થતા હોય છે. અને એ સતત ચાલતી પ્રક્રિયા છે. અવેરનેસ જગાવવી અને એ વિષયની મારફતે અને એનું બધાની સાથેનું સંકલન કરવું, એ બંને વસ્તુ એક સાથે કોએક્ઝિસ્ટ કરે છે. જી સાહેબ, આપણે આ બધી વાત કરીએ એટલા સમય દરમિયાન હું પાછળ એ જ વિચારતો હતો કે એક કલેક્ટર તરીકે આપણો જે અભિગમ હોય એમને જોવાનો, એક પ્રજા તરીકે કલેક્ટરને જોવાનો, એ એવું હોય કે બહુ બિઝી છે, મળતા નથી, સમય નથી આપતા, ઘણી બધી વખત એવું લોકોના મનમાં થાય. પણ આજે સાંભળીને એવું લાગ્યું કે ખરેખર તમારો રોલ ખૂબ જ અઘરો છે, કેમ કે કોઈ પણ એવું પાસું નથી કે જ્યાં આગળ તમારી દ્રષ્ટિ નથી, અને દરેકની વચ્ચે, દરેક વિભાગ વચ્ચે સંકલન સાધીને રાખવું અને એને એક ચોક્કસ પ્રકારે એનું અમલ કરાવવો, એ અઘરું કામ છે ને એ આપ કરતા હો એટલે સ્વાભાવિક છે કે આપનું દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહેતી હોય. પણ આવામાં કોઈ પર્સનલ શોખ પૂરા કરવા માટેનો સમય મળતો હોય છે? અને જો મળે તો આપનો કોઈ એવો પર્સનલ શોખ કે જેના માટે આપ સમય ફાળવવા ઈચ્છતા હો? તમે ઘણું બધું પૂછી નાખ્યું. કલેક્ટરની જોબ જે છે એની ચેલેન્જ ગણો તો ચેલેન્જ, અથવા તો આત્મસંતોષ ગણો તો આત્મસંતોષ, એની જોબ પ્રોફાઇલ જ છે. તમે જો લોકોનો સંપર્ક ન ગમે, અથવા તો લોકોનો સાથે સંપર્ક કરવો કે સંવાદ કરવો કે વાતો કરવી, અથવા તો એની સમસ્યાઓ જાણવા માટે એમની વચ્ચે રહેવું, એ જ તમારો શોખ હોય તો કદાચ વધારે સારી રીતે તમે બેટર સંકલનને પરફોર્મ કરી શકીએ આપણે. અને વ્યક્તિગત રીતે કહું તો શોખને કદાચ બીજા બધા એને પેશન તરીકે જોતા હશે. પેશન તો એવું ના કહી શકાય, પણ એટલું ચોક્કસ કે લોકો સાથે આટલા સમય સુધી મળવાનો મને ક્યારેય અણગમો નથી આવ્યો. ઓન ધ કોન્ટ્રરી, મને તો જીવનની શરૂઆતમાં જ નોકરીમાં એવું લાગી ગયું હતું, સ્ટેમ્પ ડ્યુટીનું મેં અગાઉ વાત કરી કે લોકોની સાથે સીધી વાત કરવીને એ તો આપણો શોખની પ્રાઇમરી જરૂરિયાત છે. જોબને જો તમારે ન્યાય આપવો હોય તો લોકો સાથે સીધી વાતો થાય, અને અરજદાર કે લોકો, ગ્રામજનો કે તમારી સાથે સ્ટેક હોલ્ડર શબ્દ વધારે સારો છે કે તમારી સાથે સંકળાયેલા તમામ, તમારો કર્મચારી પટાવળે તમારા સુધી સહેલાઈથી પહોંચવો જોઈએ, અને અરજદારે તમારા સુધી સહેલાઈથી પહોંચવો જોઈએ જેટલી સહેલાઈથી તમારી જોડે તમારા RAC આવીને વાત કરી શકે છે. એટલે એ એક છે. પણ તમે ગમતી પ્રવૃત્તિઓમાં કહો તો મને તો એ ગમે છે, ઇન્ટરેક્શન પણ ગમે છે લોકો જોડે. પણ અંગત જીવનની અંદર કહું તો ગમતી પ્રવૃત્તિ થોડુંક વાંચવું ગમે, ગુજરાતીનું.
પણ એ એવું છે કે જેટલો આપણી પાસે સમય એમાંથી કાઢી શકીએ જી અને એમાં પણ વાંચનના ફેઝ ધીમે ધીમે જેમ ઉંમર બદલાય અનુભવ બદલાય. જી એક વખત એવો હતો કે નોલેજ એક્વાયર કરવા માટેનું વાંચતા હતા, પછી એક એવું હતું કે એન્ટરટેનમેન્ટ માટેનું વાંચતા હતા, જી પછી થોડુંક ફિલોસોફિકલ વાંચતા થયા, થોડુંક પછી સ્પિરિચ્યુઅલ વાંચતા થયા. એમ જીવનના જેમ ફેઝ આવતા જાય તબક્કા પણ પ્રમાણે વાંચવું ગમે. વાંચવું એટલા માટે ગમે કે વાંચવાની ટેવ જ પડેલી છે, કારણ કે એ આપણી જોબનો ભાગ હતો. વાંચ્યા વગર તો ફાઇલ સહી નથી કરી શકતા અને ખરી એ વાત છે. આપણી જોબને અનુરૂપ પ્રવૃત્તિ હતી, જી એટલે એ કન્ટિન્યુ રાખી છે વાંચવાનું. અને બીજું થોડુંક હળવું સુગમ સંગીત ટાઈપનું કહેવાય ને, બીજી બહુ ઝાઝી શાસ્ત્રીય સંગીતમાં નથી સમજ પડતી, પણ સુગમ સંગીત ટાઈપનું હળવું હોય એ સાંભળવું અને બાથરૂમ સિંગર તરીકે ગાવું ગમે. જાહેરમાં ગાવાનું, કારણ કે એવો કોઈ કેળવાયેલો અવાજ નથી, પરંતુ પોતાના નિજાનંદ માટે ગાઈ શકીએ. જી બિલકુલ. રૂમ બંધ કરીને કે બાથરૂમ બંધ કરીને. જી એવો શોખ ને એવું ગમે. સાહેબ, વિકસિત ભારત 2047 સુધી બનાવવું એવું આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું એક લક્ષ્ય છે. તો એ વિકસિત ભારત માટેના જે લક્ષ્યની અંદર દ્વારકા માટે આપનું વિઝન શું હશે? આમાં કોઈ વ્યક્તિગત વિઝનને અવકાશ નથી, કારણ કે બહુ જ સિસ્ટમેટિકલ એક્સરસાઇઝ 2047ના ગુજરાતના વિઝનના ડેવલપમેન્ટના ભાગરૂપે આપણે અહીંયા જુદા જુદા સ્ટેક હોલ્ડરો સાથે રાખીને કરેલી છે. જી અહીંના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હતા, પ્રજાના પ્રતિનિધિઓ હતા, અધિકારીઓ હતા, જુદા જુદા વિભાગના અધિકારીઓ હતા, એ બધા સાથે મળીને હમણાં જે સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયાના ઇકોનોમિક ઝોન જે બનાવેલો છે, એનો ડેવલપમેન્ટ પ્લાન છે, એ ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવેલો છે. અને એમાં જે અભ્યાસ થયેલા છે અને એ મુજબ અહીંને આવનારા દિવસોમાં ગ્રીન એનર્જી, ફિશિંગને રિલેટેડ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ જે છે એનું પ્રોસેસ માટેનું એની ફૂલ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી રહેલી છે. ટુરિઝમ તો ઓફકોર્સ છે, એટલે એ જે ડેવલપમેન્ટ જે છે, હું એવું માનું છું કે આ વખતે જે વિઝન 2047 છે એને માટે સરકારે પણ પોલિસી બનાવી છે અને જે તે અધિકારીને એ વિઝન ડેવલપ થાય એ ઇરરિસ્પેક્ટિવ ઓફ એનું સિનિયર લેવલ ઉપરથી મોનિટરિંગ થાય છે કે ઇરરિસ્પેક્ટિવ ઓફ એમનું ટ્રાન્સફર પોસ્ટિંગ. આજે કોઈ આ વિભાગના સિનિયર ઓફિસર છે, કાલ બીજા વિભાગમાં જાય તો પણ એવી રીતે નહીં, એ પોતે એ વિઝનને ડેવલપ થશે ત્યાં સુધીનું કોઓર્ડિનેટ કરશે, એવી સરકારે પોલિસી ડિસિઝન લીધેલા છે. એટલે હું માનું છું કે આ જે ક્ષેત્રો જે છે એમાં વિકાસ ભરપૂર થવાની શક્યતા છે. અને સાથે સાથે એક લિટરસી રેટ જે પણ એના ઉપર એ વખતમાં ફોકસ આપેલું કે સ્કિલ ડેવલપમેન્ટના ભાગરૂપે છે, તો એ પણ ઓપોર્ચ્યુનિટી અહીંયા રહેલી છે. સો લગભગ સાહેબ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એની લગભગ દરેક પાસા પર કામ કરી રહ્યા છે એવું કહી શકાય. ચોક્કસ ચોક્કસ. અંતમાં સાહેબ, આપ આપણા જે દર્શકો છે, દ્વારકા જિલ્લાના દર્શકો જે આપણને જોશે, એના માટે કોઈ આપ સંદેશ પાઠવવા ઈચ્છો છો? મારો બધાને સંદેશ એ છે કે અત્યારના સમયની જે જરૂરિયાતો જે છે એમાં સૌથી પહેલું જરૂરિયાત મને એવું લાગે છે કે આપણે પાણીનો યોગ્ય ઉપયોગ કરીએ અને વોટર રિહાર્વેસ્ટિંગની સરકારની જે સ્કીમો છે, ઝુંબેશ છે, એમાં આપણે કેટલું કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એ આવનારા દિવસોની તાતી જરૂરિયાત છે. બીજો નંબર કે જે રૂરલ એરિયામાં જે લોકો આપણા કિસાન ભાઈઓ છે, આપણે જે પ્રાકૃતિક ખેતીની જરૂરિયાતો છે એના ઉપર વિશેષ સહકાર આપે અને પોતે, કારણ કે એ કોઈને કહેવાની વાત કે ઉપદેશ આપવાની વાત નથી, દરેકે પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી અપનાવી અને એનું ઓબ્ઝર્વેશન કરીને પોતે જ એનો અમલ કરવાનું, એ બે વસ્તુ છે. અને ત્રીજો મુદ્દો છે વીજળીની. છે સરકારે ખૂબ વિચારીને લાંબા સમયની પોલિસીઓ બનાવેલી છે. અત્યારે ગ્રીન એનર્જીનું અહીંયા જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સરકારે પણ એનર્જીના ફિલ્ડમાં ઘણી બધી છૂટછાટો મૂકી છે. એની પાછળનું કારણ એ છે કે આવનારા દિવસોમાં વીજળીની જરૂરિયાત ખૂબ મોટી રહેવાની છે. એવે સમયે આપણે પણ આપણા ઘર ઉપર સોલાર એનર્જી કે વિન્ડ એનર્જીની જે વ્યક્તિગત કેપેસિટીમાં આપણે જે કરી શકીએ છીએ
હું કહું છું એમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ, દરેકે પોતે એ તરફ વળીને તો દેશની અને રાજ્યની આપણે બહુ મોટી સેવા કરી શકીએ અને સાથે સાથે કુદરતની પણ ખૂબ મોટી સેવા થઈ શકે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપણે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ નિખાલસતાથી એક દરેક પ્રશ્નોના જવાબ આપ્યા અને અમને માહિતગાર કર્યા કે સરકારશ્રી દ્વારા શું શું પ્રવૃત્તિઓ ચાલે છે, આપ એની અંદર કેવી રીતે સંકલન સાધી અને જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એના તરફ પ્રયત્નશીલ છો. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપનો પણ આભાર. અને સાથે સાથે મહેસૂલ વિભાગે જે આ નવી પહેલ શરૂ કરી, રાજસ્વ સ્વરાજના માધ્યમથી જે આ પોડકાસ્ટની દરેક જિલ્લામાં કલેક્ટર્સ અને મહેસૂલ વિભાગ દ્વારા જે સિરીઝ શરૂ કરી અને મહેસૂલ વિભાગની કામગીરી અને લોકોમાં કેવી રીતે ઉપયોગી થઈ શકાય છે એ બાબતે મુક્ત મને જે સંવાદ થયો એનાથી અમારા સંદેશા પણ લોકો સુધી પહોંચ્યા. જી. અમે પણ અમારા મનની વાતો કહી શક્યા. એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને વિભાગનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, સરકારશ્રીનો, કે આવી તક અમે અત્યારે જે જિલ્લાનું નેતૃત્વ કરી રહ્યા છે અને સરકારે અમને તક આપી અને આવો કાર્યક્રમનું આયોજન કર્યું જેથી અમે પણ કંઈક આ કરી શકીએ. એ માટે ખૂબ ખૂબ આભાર. અને મને આશા છે કે આ રાજસ્વ પોડકાસ્ટની જે સિરીઝથી દરેક કલેક્ટરશ્રીએ પોતાના વિચારો રજૂ કર્યા છે, કરવાના હશે અને મને પણ તક મળી એ જિલ્લા વહીવટીતંત્રમાં ખૂબ જ ઉપયોગી બધાને થઈ છે. થેન્ક યુ. થેન્ક યુ સર. જય હિન્દ. જય હિન્દ.